પૃથ્વીત્વયા દૃતા દેવીત્વમ વિષ્ણુચાદૃતા ત્વમ ચ ધારય મામ દેવી પવિત્રમ કરુચાસનમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો પ્રશ્ન છે કે પૂજામાં આસનનું મહત્વ છે? સાચા અર્થમાં વિચાર કરીએ તો હા, ખૂબ જ મહત્વ છે. પણ એવું કયું આસન છે કે જે તમે ઉપયોગમાં લેશો અને પછી જપ તપ વિધિ વિધાન પૂજા અર્ચના આરાધના તમે કરશો તો એનો તમને લાભ મળશે. અન્યથા શક્રાય નમઃ, જે તમારું તપ છે એ ઇન્દ્ર મહારાજ લઈ લે છે, પૃથ્વી તમારું તપ લઈ લે છે અને તમારી પાસે એવી શક્તિ, જે ઉર્જા તમારા પ્રયત્નથી તમે મેળવી છે એ તમારા જોડે રહેતી નથી, એવું શાસ્ત્રો કહે છે. તો ખરા અર્થમાં આ ઘટના થાય છે કેવી રીતે? આવો થોડોક પ્રકાશ એના ઉપર પાડવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો સ્વાભાવિક રીતે આ બ્રહ્માંડ એકબીજા સાથે તરંગોથી બંધાયેલું છે. ભલે આપણે એને પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન તરીકે ઓળખીએ કે અન્ય કોઈ વ્યવસ્થાથી, પણ એ ચુંબકીય તરંગો આપણા શરીરના પંચમહાભૂતોને સ્પષ્ટ કરે રૂપે સ્પર્શે. જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે એ દરેક વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે. અને એટલા માટે જ્યારે તમે પૂજા અર્ચના આરાધના તપ કરવા માટે બેસો છો ત્યારે આસનની સૌથી પહેલી જરૂરિયાત ઊભી થાય છે. અને શાસ્ત્ર એવું સ્પષ્ટ રૂપે કહે છે કે જેનું આસન સિદ્ધ છે એનું જ શાસન સિદ્ધ થઈ શકે. જે હાથના ઉપરના ભાગને જોડીએ અને જ્યાં જે કેન્દ્ર તૈયાર થાય છે ત્યાંથી ઓરાનું જે વલય છે એ આપણા શરીરના આજુબાજુમાં પરિભ્રમિત થતું હોય છે. એ વધારી પણ શકાય છે અને ઘટી પણ શકે છે. તો એ જે વધારવાની જે ક્રિયા છે એમાં જે સૌથી શ્રેષ્ઠ અને પહેલું પગથિયું છે એનું નામ છે આસન. પણ આસન કોઈ પણ ના ચાલી શકે અને એટલા માટે સુયોગ્ય આસનની જરૂર હોય છે. પણ આસનનો ઉપયોગ આપણે ક્યારે ક્યારે કરી શકીશું? તો સૌથી પહેલાં ભોજન સમયે પણ આસન બિછાવીને જ ભોજન કરવું જરૂરી છે. કેમ કે અન્નમાં પણ એ ઉર્જા છે, પાણીમાં પણ એ ઉર્જા છે અને જે તમારા શરીરમાં જઈ રહી છે એને સંગ્રહિત કરવા માટે પણ આસનની જરૂર છે. ત્યારબાદ જપ માટે, ત્યારબાદ તપ માટે, ત્યારબાદ અર્ચના માટે, ત્યારબાદ વંદના માટે, ત્યારબાદ પ્રાર્થના માટે, ત્યારબાદ અનુષ્ઠાન માટે, યજ્ઞ માટે, યાગ માટે, વિધિ માટે, વિધાન માટે, આ દરેક જગ્યાએ આસનની ખૂબ જ જરૂરિયાત છે. પણ એ કયું આસન તમે લેશો કે જેના થકી ચુંબકીય શક્તિ આપણે આત્મસાત કરી શકીશું? એ ચુંબકીય શક્તિની સાથે જે વાતાવરણમાં એ અર્ણવમાંથી શક્તિ મેળવવા માટે પણ આસનની જરૂર છે. તો સૌથી પહેલાં એવું કયું આસન છે જે સર્વશ્રેષ્ઠ આસન માનવામાં આવે છે અને કયા આસન નિંદનીય છે કે જેના થકી આપણને નુકસાન પણ થઈ શકે? એટલા માટે શાસ્ત્રોમાં આવું સ્પષ્ટ રૂપે લખ્યું છે, કુશાસનેત ભવેદ આયુઃ. કુશાસન સૌથી શ્રેષ્ઠ છે, એટલે કે કુશમાંથી બનેલું આસન છે એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કુશનું આસન કેમ સર્વશ્રેષ્ઠ છે? ભગવાન વિષ્ણુ નારાયણના રોમમાંથી કુશની ઉત્પત્તિ માનવામાં આવે છે અને એટલા માટે જે કુશમાંથી બનેલું જે આસન છે એ આયુની વૃદ્ધિ કરનારું છે. એટલે કે કુશમાંથી બનેલું, ડાભમાંથી બનેલું જે દર્ભાસન છે એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. બીજા નંબરમાં જે આસન છે વસાસને તુ દારિદ્ર્યમ, અથવા વસને, વસન એટલે કે વસ્ત્ર, અથવા વંશાસને, જો ખાલી એક બિંદુ મૂકી દેવામાં આવે તો વાંસમાંથી બનેલું આસન, આ બંને દરિદ્રતા આપનારું બની રહે છે. અને એનાથી આગળ જો વિચાર કરીએ તો ધરણ્યાહ શોક સંભવ, સીધે સીધા પૃથ્વી પર બેસી જશો એટલે કે આ ધરતી ઉપર બેસીને, ધરતી જ આપણું આસન છે એમ સમજીને જો ત્યાં બેસી જાઓ છો તો ચુંબકીય ક્ષેત્રોના કારણે થઈને, ચુંબકીય તત્વોના કારણે થઈને, અર્ણવના અંદર રહેલી ઉર્જાના કારણે થઈને, કિરણોના કારણે થઈને પણ તમે જે કેન્દ્રમાં લાવશો એ બધું જ ધરતી ખેંચી લેવાની છે. અને એટલા માટે અહીંયા સ્પષ્ટ રૂપે કહે છે ધરણ્યામ શોક સંભવ નહીં. કેટલાક લોકો પથ્થર પર પણ બેસીને આરાધના કરતા હોય છે. મંદિરમાં જાય છે અને આસન લીધા વિના જાય છે અને પથ્થર ઉપર બેસી જાય છે અને ત્યાં ભગવાનનું સ્મરણ કરે છે. તો એક આસન લઈ જવું જરૂરી છે
કેમ કે તમારી ઉર્જા તમારે ત્યાંથી સૌથી વધારે તમે મેળવી શકવાના છો. તો જો પાષાણ ઉપર કે પથ્થર ઉપર બેસવા માટે જાઓ છો અને ત્યાં તમે જપ કર્મ કરો છો તો શાસ્ત્ર એવું સ્પષ્ટ રૂપે કહે છે શિલાયાસ્ય ભવેદ વ્યાધિ. શિલા ઉપર બેસીને કરવામાં આવતા જપ તપથી વ્યાધિ ઉત્પન્ન થાય. માટે થઈને આસનમાં જો તમે નીચે પથ્થર રાખ્યો છે તો ત્યાં સમજવાનું છે કે તમારા શરીરની વ્યાધિ વધવાની છે અને મનની ચિંતાઓ પણ વધવાની છે, કેમ કે તમારી ઉર્જા ફેલાઈ રહી છે અને એ પણ નકારાત્મક રીતે. એટલા માટે પથ્થરનો પણ ત્યાગ કરવો જોઈએ આસનના રૂપ. તો હજી એમ કહે છે કાષ્ટે વ્યર્થ પરિશ્રમમ, એટલે કે લાકડાનું જો આસન તમે ઉપયોગમાં લો છો તો પણ તમારો પરિશ્રમ જપનો વ્યર્થ જાય છે. અને આમ પણ જો માળાની દ્રષ્ટિએ વિચાર કરીએ તો શાસ્ત્ર એવું કહે છે કે તમે જ્યારે 11 માળા કરો એમાંથી કેવળ 45 મણકાનું પુણ્ય જ તમારા ભાગમાં આવે છે. ત્યાં સુધીનું પુણ્ય તો જે ક્રિયાઓ કરવા માટે તમે બેઠા છો એ બધાને આપવું પડે છે. જેમ કે તમને જીવાડવા માટે સવિતા સૂર્યનારાયણ પ્રબળ રૂપે પ્રશસ્ત છે તો 1 માળાનું પુણ્ય ત્યાં જાય છે. ચંદ્ર મહારાજ રાત્રિકાળ દરમિયાન તમને શીતળતા આપે છે, તમારા કાર્યને બીજા દિવસ માટે જે ઉર્જા જોઈએ છે એ તમને રાત્રિ દરમિયાન આપે છે, એટલે એમનું પણ એટલું યોગદાન છે. પંચમહાભૂતમાંથી પણ તમને શક્તિ મળી રહી છે એટલે એનું પણ એટલું યોગદાન છે. જે ભૂમિ ઉપર તમે આ ક્રિયા કરી રહ્યા છો તો એનું પણ યોગદાન છે. જે માળા તમે હાથમાં લઈ રહ્યા છો તો એનું પણ યોગદાન છે. જે ગુરુએ તમને જ્ઞાન આપ્યું છે એનું પણ યોગદાન છે. જે આ રાષ્ટ્રનો રાજા છે તો એનું પણ યોગદાન છે. અને જે મંત્ર તમે સાધ્ય કરવા માટે બેઠા છો એનું પણ યોગદાન છે. તો આ બધાને એનું પુણ્ય મળે છે. તો એ પુણ્ય કમાતા કમાતા જો તમે આસનને યોગ્ય નથી રાખ્યું તો માનો કે કાષ્ઠ ઉપર કે લાકડા ઉપર તમે બેઠા છો તો એ તમારો જે પરિશ્રમ છે કાષ્ઠે વ્યર્થ પરિશ્રમમ. તો હજી એવું આસન કેટલાક લોકો બનાવે છે જે ચિત્તનું ભ્રમણ કરવાનું અનુબંધન સાથે જોડી દે છે. એટલા માટે પલ્લવ ચિત્ત વિભ્રમ, એટલે કે જે પાંદડાઓનું બનેલું આસન છે એ જો તમે ઉપયોગમાં લો છો તો તમારું ચિત્ત જેમ પાંદડું હલે છે એમ પરિભ્રમિત થવાની શરૂઆત થશે. તમારું મન એકાગ્ર થઈ નથી. અને જો આપણને મોક્ષની ઈચ્છા છે તો મોક્ષસ્યાત વ્યાગ્ર ચરમણી. હા, શાસ્ત્ર એવું કહે છે કે વ્યાગ્ર અને મૃગ એટલે કે વાઘ અને હરણાનું જે આસન છે, એના ચામડાનું જે આસન છે એ મોક્ષ આપવામાં કે મોક્ષની ગતિ કરવામાં મદદરૂપ થાય છે. પણ હવે એ આસનનો ઉપયોગ કરવો સુયોગ્ય ગુરુ વિના યોગ્ય નથી. કરીએ તો બીજું એવું કયું આસન છે જે આપણા તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારું હોય અને મનોરથ પૂર્ણ કરવા વાળું હોય તો કંબલે સિદ્ધિરુત્તમાહા, એટલે કે ઊનનું આસન, રેશમી આસન, ગરમ વસ્ત્રમાંથી બનેલું જે આસન છે, રેશમમાંથી બનેલું આસન છે, ઊનમાંથી જે બનેલું આસન છે એ સર્વશ્રેષ્ઠ આસન બની શકશે. તો 2 આસનોનો ઉપયોગ આપણે આપણા કાર્યની સિદ્ધિ માટે કરવો જોઈએ, મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કરવો જોઈએ. આ સમયમાં સૌથી શ્રેષ્ઠ જે આસન છે એ આસન ઊનનું છે, રેશમી વસ્ત્રનું છે અને કુશનું છે. આ 3 આસનો દ્વારા આપણે આપણા કાર્યને સિદ્ધ કરી શકીએ છીએ. તો ખરા અર્થમાં જો આસન ઉપર બેઠા છીએ તો એ આસન સિદ્ધ કરવા માટે આપણા 5 ઇન્દ્રિયોના જે દ્વાર છે એ ઇન્દ્રિયોના શરીરના મુખ્ય દ્વારોને બંધ કરવાની ક્રિયા છે. એટલા માટે આસનની પહેલી જરૂરિયાત એ છે કે એ 5 દ્વારોને બંધ કરવાની શક્તિ રાખે છે અથવા નિયંત્રિત કરવાની શક્તિ એમાંથી મળી રહે છે. આંખો બંધ થાય છે, કાન વધારે શાંત અવસ્થા પ્રાપ્ત કરવા માટે આપણે બેઠા છીએ એટલે અવાજવિહીન અવસ્થામાં બેઠા છીએ ત્યારે એ પણ પોતાની સ્થિરતા મંત્રને સાંભળવામાં અથવા મંત્રના ઉચ્ચારણમાં, મનના અંદરના ઉચ્ચારણમાં એ સ્થિર થઈ જાય છે. મુખ છે એ બંધ થઈને હોઠને હલાવ્યા વિના મંત્ર જપ કરવા માટેની શક્તિ આપણે આત્મસાત કરીને મંત્રને ઉચ્ચારિત કરીએ છીએ અને શ્વાસ પર નિયમન લાવી દઈએ છીએ, નિયમિતતા મૂકી દઈએ છીએ આપણા પ્રયત્નોથી અને ત્યારે ગુહ્ય ભાગો પણ બંધ થાય છે અને મૂલાધારથી એ ઉર્જા આપણા શરીરમાં સ્થિર થઈ શકે છે. આશા કરું છું આસનને સિદ્ધ કરીને શાસનને સિદ્ધ કરવા માટે આપણે પ્રબળ અને પ્રશસ્ત બની શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.